નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે પાઠ 2 ખીજડીએ ટેકરેની વાત કરી. આજે આ વિડીયોની અંદર આપણે પાઠ 4 સત્યાગ્રહાશ્રમ લેખક વિનોબા ભાવેનો જે આત્મકથા ખંડ છે એની વાત કરવાની છે. પાઠો શરૂ કરીએ ત્યારે આપણે શબ્દાર્થ લખવાની જે બુક છે એની અંદર થોડાક મુદ્દાઓ લેખક વિશે લખવાના છે. કારણ કે તમને આની પહેલાં પણ કીધું કે જે વિભાગ બી છે કે જેની અંદર પહેલાં 4 હેતુલક્ષી પ્રશ્નો છે, એમાં પાઠનો સાહિત્ય પ્રકાર, પાઠના લેખકનું નામ, પાઠ કયા પુસ્તકની અંદરથી લેવાયેલું છે એ, અને કેટલાક લેખકોની કેટલીક વિશેષતાઓ છે એ ઉપર પ્રશ્નોત્તરી હશે. એટલે કે એની અંદરથી 4 પ્રશ્નો હશે. તો આ પાઠ જે 4 છે સત્યાગ્રહાશ્રમ, જેનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ છે, જેના લેખક વિનોબા ભાવે છે. અહીંયા આ પાઠ જે છે એ લેખક વિનોબા ભાવેનું અહિંસાની ખોજ નામનું પુસ્તક છે એની અંદરથી લેવાયેલો છે. એટલે પહેલાં તો ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો અને શબ્દાર્થ લખવાની બુક પણ સાથે રાખજો. શબ્દાર્થની બુકની અંદર પહેલો મુદ્દો એ લખજો, લેખક વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયકરાવ ભાવે છે. એમનું પૂરું નામ પણ તમને ઘણીવાર પૂછાય કે લેખક વિનોબા ભાવેનું પૂરું નામ લખો તો વિનાયકરાવ ભાવે. પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે સત્યાગ્રહાશ્રમ કૃતિ લેખકના કયા પુસ્તકની અંદરથી લેવાયેલી છે, તો અહિંસાની ખોજ, એ મુદ્દો પણ લખજો. વિનોબા ભાવેનું અહિંસાની ખોજ નામના પુસ્તકમાંથી આ પાઠ લેવાયો છે. વિનોબા ભાવેના નું નહીં પણ ના લખજો, વિનોબા ભાવેના અહિંસાની ખોજ નામના પુસ્તકમાંથી આ પાઠ લેવાયેલો છે. એટલે તમને બીજો પ્રશ્ન આ પણ પૂછે. પછી ત્રીજો પ્રશ્ન એની અંદરથી એવો પણ પૂછાય કે સત્યાગ્રહાશ્રમ પાઠનો સાહિત્ય પ્રકાર લખો, તો આત્મકથા ખંડ. પછી તમને એવો પ્રશ્ન પૂછે કે સત્યાગ્રહાશ્રમ પાઠના લેખકનું નામ લખો, તો વિનોબા ભાવે. પછી એક લેખકની વિશેષતા છે જેની પણ અહીંયા વાત કરેલી છે. લેખક વિનોબા ભાવે કઈ યાત્રા સાથે સંકળાયેલા હતા, તો ભૂદાન યાત્રા, એ એક લખજો હતો ને. વિનોબા ભાવે ભૂદાન યાત્રા 1951માં શરૂ કરી. ઈસવીસન 1951ની અંદર લેખક વિનોબા ભાવેએ ભૂદાન યાત્રા શરૂ કરી. એટલે તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે લેખક વિનોબા ભાવે કઈ યાત્રા સાથે સંકળાયેલા છે, તો ભૂદાન યાત્રા. પછી એમાંથી એવો પણ પ્રશ્ન પૂછાય કે લેખક વિનોબા ભાવેએ ભૂદાન યાત્રા કઈ સાલમાં કરી, તો ઈસવીસન 1951ની અંદર. એટલે આવા બધા જે હેતુલક્ષી પ્રશ્નો છે એ તમારે પાઠની અંદરથી યાદ રાખવાના છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાની અંદર ગાગોદા ગામની અંદર જન્મેલા લેખક વિનોબા ભાવે, કે જેમણે ગાંધીજીની સાથે રહી અને જીવનની અંદર ઘણું બધું શીખ્યા છે. એક રીતે ગાંધીજીનો આધ્યાત્મિક વારસો એમણે સંભાળેલો છે એવું પણ કહી શકાય.
તો એવા લેખક વિનોબા ભાવે અને ગાંધીજી કેવી રીતે મળ્યા, એમની મુલાકાત પછી ગાંધીજીના જીવન સાથે વિનોબા ભાવે કેવી રીતે ઓતપ્રોત થયા, એની આખી વાત આપણને આ પાઠની અંદર કરેલી છે. લેખક વિનોબા ભાવે પોતાના જીવનના મોટાભાગના પ્રસંગો છે એ અહિંસાની ખોજ નામના પુસ્તકની અંદર સંગ્રહેલા છે. તો એમાંથી એક આ પાઠ સત્યાગ્રહાશ્રમ લઈ અને અહીંયા આપણને આપેલો છે. વિનોબા ભાવે ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એના જીવનની અંદર કેવા પરિવર્તનો આવ્યા, ત્યારબાદ ગાંધીજી પાસેથી 1 વર્ષની રજા લઈ અને એમણે જે વેદો, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું, સંસ્કૃત, ઉપનિષદ વગેરેનું જ્ઞાન એમણે મેળવ્યું. આ ઉપરાંત એમણે લાઇબ્રેરી એટલે કે વાંચનાલયને મદદ કરવા માટે એક વિદ્યાર્થી સંઘની સ્થાપના પણ કરી, કે જે વિદ્યાર્થી સંઘ લાઇબ્રેરીને મદદ કરવા માટે અનાજ દળવાનું કામ શરૂ કરે. અનાજ દળી અને એમાંથી જે પણ પૈસા મળ્યા એમાંથી એમણે 400 જેટલા પુસ્તકો લાઇબ્રેરીને દાનમાં આપ્યા અને મદદ કરી લેવા માટે. આ ઉપરાંત જુદી જુદી અનેક બીજી ભાષાઓનો પણ એમણે પ્રચાર કર્યો અને સાથે પોતે પણ શીખ્યા. હિન્દી પ્રચાર માટે એમણે હિન્દી જે સાપ્તાહિકો છે, ઉપરાંત હિન્દી ન્યૂઝપેપરો છે, એમનો વાંચવાનો આખો એક અભિગમ લોકોને સમજાય એ માટેના પ્રયત્ન શરૂ કર્યા. એટલે એક રીતે જોઈએ તો વિનોબા ભાવે ગાંધીજી સાથે જોડાયા પછી એમના જીવનની અંદર ખૂબ મોટું પરિવર્તન લાવી દે છે. લાકડાની થાળી, વાટકો, એક કામળો, એક ધોતિયું, એ જ એમનો આખો સરસામાન હતો જીવનનો. સૂટ બૂટ આ બધું એમણે છોડી દીધું હતું ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી. તો એ બધી વાતનો ઉલ્લેખ અહીંયા આપણને આ પાઠની અંદર લેખક વિનોબા ભાવેએ કરેલો છે. પાઠની શરૂઆત લેખક વિનોબા ભાવે અને ગાંધીજી વચ્ચે મુલાકાત કેવી રીતે થઈ એની આખી વાતથી કરેલી છે. લેખક વિનોબા ભાવેની બાળપણથી જ બંગાળ અને હિમાલય જવાની ઈચ્છા હતી. એ ફરતા ફરતા એકવાર કાશી પહોંચે છે. બંગાળ અને હિમાલયની વચ્ચે આવેલું કાશી, કે જેને બનારસના નામથી પણ ઓળખવામાં આવે છે. એ કાશી પહોંચી અને એ લોકોની ચર્ચાઓ સાંભળે છે. કાશીની અંદર જ્યારે વિનોબા ભાવે પહોંચ્યા એ પહેલાં 1 મહિના પહેલાં ગાંધીજીએ ત્યાં અહિંસા વિશે ભાષણ આપ્યું. અને એ ભાષણની અંદર એમણે રાજા મહારાજાઓ અનેકને આવરી લઈ અને એમને જડબાતોડ બધા જવાબો આપ્યા હતા. એ ભાષણ થઈ 1 મહિનો થઈ ગયો હોવા છતાં પણ લોકોની અંદર એ ભાષણની ચર્ચા હજી પણ તાજી હતી. એટલે વિનોબા ભાવે એ ભાષણની નકલ મેળવીને વાંચી અને એમાંથી એમને થોડાક પ્રશ્નો ઊભા થયા. એ પ્રશ્નો લખી અને પત્ર દ્વારા એણે ગાંધીજી પાસે જવાબ માંગ્યો. ગાંધીજીને એ પત્ર મળ્યો વિનોબા ભાવેનો, એમણે વાંચ્યો અને ફરી પાછો થોડાક બીજા પ્રશ્નો થયા એટલે વિનોબા ભાવે બીજો એક પત્ર લખ્યો. ત્યારે ગાંધીજીએ સામે એક કાગળ લખીને કીધું કે અહિંસા વિશેના તમારા મનની અંદર ઊભા થયેલા પ્રશ્નોનું સમાધાન જે છે એ વાતોથી નહીં થાય, સ્પર્શથી થશે. એટલે કે તમારે અહીંયા રૂબરૂ એના માટે આવવું પડશે અને આપણે રૂબરૂ મળી અને આ પ્રશ્નોના સમાધાનકારી જવાબો જે છે એ શોધીશું. એટલે આવો જવાબ મળતા જ વિનોબા ભાવે છે એ ગાંધીજીને મળવા માટે નીકળી પડે છે. કોચરબ આશ્રમની અંદર એમની જે મુલાકાત થઈ એ જ્યારે આશ્રમની અંદર ગયા ત્યારે ગાંધીજી શાક સમારતા એમના સાથી કાર્યકર્તાઓ સાથે, અને એ દરમિયાન જે પણ કંઈ વાતચીતો થઈ ત્યાર પછી ગાંધીજીએ એને સામેથી કીધું પણ ખરું કે તમે થોડાક માંદલા દેખાવ છો, દુબળા પાતળા દેખાવ છો. આધ્યાત્મિક માણસ છે એ કદી દુબળો પાતળો કે માંદલો ન હોય.
એટલે સૌથી પહેલાં તો તમારે ખોરાક કરવાની જરૂરિયાત છે. અને બીજું, અહીંયા જે પણ આ બધા કાર્ય થઈ રહ્યા છે એ બધા કાર્ય છે એની અંદર તમારે જોડાવાની જો ઈચ્છા હોય તો જ તમે અહીંયા રોકાજો. 7 જૂન 1916ના રોજ ગાંધીજીને મળવા માટે વિનોબા ભાવે અમદાવાદ પહોંચ્યા હતા. એટલે એ જે બધી વાતચીતો છે એ ગાંધીજી અને વિનોબા ભાવે વચ્ચેની એ આપણા પાઠની અંદર આપેલી છે. અને પછી ધીમે ધીમે વિનોબા ભાવે આશ્રમની અંદર રહી અને કેવી રીતે આધ્યાત્મિક જીવનની શરૂઆત કરી, ગાંધીજીને કેવી રીતે એમણે મદદ કરી, એ બધી જ વિસ્તૃત ચર્ચા આપણને આ પાઠની અંદર કરીને આપેલી છે. તો જોઈએ આપણે પાઠ સત્યાગ્રહાશ્રમ, એટલે કે એમણે જે આશ્રમની અંદર વિનોબા ભાવે નિવાસ કર્યો એની આખી વાત એ પાઠની અંદર આલેખાયેલી છે. શબ્દો લખવાના છે સાથે, એટલે તમે બુક પણ તમારી ખુલ્લી રાખજો, સાથે ટેક્સ્ટ બુક પણ તમારી સામે જ રાખજો. જો પાઠ 4 સત્યાગ્રહાશ્રમ, લેખક વિનોબા ભાવે, પેજ નંબર 12ની અંદર છે ટેક્સ્ટ બુકમાં. પાઠનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ છે. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનાઓમાં મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. હિમાલય ને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બેઉ સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. એટલે લેખક નાના હતા એટલે કે વિનોબા ભાવેને બાળપણથી જ બંગાળ અને હિમાલય જવાની તીવ્ર ઈચ્છા હતી. કારણ કે બંગાળની જે વંદે માતરમની ક્રાંતિ હતી એ એને બંગાળ પ્રાંત તરફ ખેંચી હતી. તો હિમાલયની અંદર જે જ્ઞાનયોગ હતો, મોટા મોટા જ્ઞાનીઓ છે, ઋષિમુનિઓ છે, એ તમે જુઓ તો તપ કરવા માટે હિમાલય પસંદ કરે છે. ભગવાન શંકર પણ પોતાની ધ્યાન સાધના માટે હિમાલયની અંદર જ રહેતા હતા. એટલે હિમાલય એક એવું પ્રાકૃતિક સ્થળ છે, એ હિમાલયની ગિરિમાળાઓ કે જ્યાં અપૂર્વ શાંતિનો અહેસાસ થાય છે. બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી, આ બધા સ્થળો છે. તમે ક્યારેક એ સ્થળોની મુલાકાત લ્યો તો જ્યાંનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે, ત્યાંનો જે આહલાદક નજારો છે, એ લોકોને એકદમ શાંતિ અપાવતો હોય છે. એટલે કોઈ પણ જ્ઞાની લોકોને, કોઈ પણ સાધુ સંતોને ભક્તિ કરવા માટે જો કોઈ સુંદર અને સારું સ્થળ હોય તો એ હિમાલયની ગિરિમાળાઓ છે. એટલે અહીંયા લેખકને બંગાળની વંદે માતરમની ક્રાંતિ ખેંચતી હતી, તો હિમાલયનો જ્ઞાનયોગ જે છે એ એની તરફ ખેંચતો હતો. પણ એ જે બંગાળ ને હિમાલય બંનેની વચ્ચે રસ્તામાં કાશી પડતું. આપણે હમણાં આગળ વાત કરીએ એમ કે કાશીને બનારસના બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. તો એ બનારસની અંદર, એ કાશીની અંદર લેખક વિનોબા ભાવે પહોંચે છે કે જ્યાં એને હવે હિમાલય પણ જવાની જરૂર ન પડી કે બંગાળ પણ જવાની જરૂર ન પડી. બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ એ બંને એમને ત્યાંથી પ્રાપ્ત થઈ ગયા. કારણ કે કાશી ગયા પછી એમણે ગાંધીજી વિશે વાત સાંભળી અને ગાંધીજીના સંપર્કમાં આવ્યા, અને ગાંધીજી પાસે એને બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ બેઉ સાંપડ્યા. એટલે ટૂંકમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી ગાંધીજીના આશ્રમમાં એમને આ બે વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. એટલે એમને હવે હિમાલય કે બંગાળ જવાની જરૂર ન હતી. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે.
એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ સરસ જવાબ આપ્યો. હવે લેખક ગાંધીજીના સંપર્કમાં કેવી રીતે આવ્યા એની આખી વાત સમજાવે છે કે હું જ્યારે કાશી પહોંચ્યો ત્યારે એ કાશીની અંદર ગાંધીજીના અહિંસા વિશેના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર બાપુનું અહિંસા વિશેનું ભાષણ થયું હતું અને એમણે અહિંસાની ઘણી બધી વાતો એમાં સમજાવી હતી. એ ભાષણ થઈ ગયું અને 1 મહિનો વીતી ગયો હતો. છતાં પણ આજે કાશી નગરીની અંદર કાશીના લોકો એ ભાષણની ખૂબ જોરજોશથી ચર્ચાઓ કરતા હતા. એ ભાષણની અંદર ગાંધીજીએ સજી ધજીને આવેલા અનેક મહારાજાઓને જોડી કાઢ્યા હતા. જોડી કાઢવા એક રૂઢિપ્રયોગ છે, ઠપકો આપવો. જોડી કાઢવા એટલે ઠપકો આપવો. એટલે ગાંધીજીની જે ભાષણની અંદર અનેક રાજા મહારાજાઓ વિશેની કંઈક વાતો હશે અને એમણે એ મહારાજાઓને સારી પેઠે જોડી કાઢ્યા હતા, સારી પેઠે ઠપકો આપ્યો હતો. અને લેખકે એ ભાષણની પ્રત લઈ અને વાંચી અને એ ભાષણની અંદર કેટલીક શંકાઓ, કેટલાક પ્રશ્નો વિનોબા ભાવેના મનની અંદર ઊભા થયા. એટલે એ પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે એણે ગાંધીજીને પત્ર લખ્યો, એ બધી શંકાઓ અને એ બધા પ્રશ્નો લખીને. અને જેવો ગાંધીજી પાસે પત્ર પહોંચ્યો એટલે તરત જ ગાંધીજીએ એનો સામો સરસ જવાબ આપ્યો. 10-15 દિવસ પછી ફરી મેં શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો. એટલે અહીંયા લેખક વિનોબા ભાવેએ અહિંસા વિશેનું ભાષણ વાંચીને કેટલીક શંકાઓ, કેટલાક પ્રશ્નો ઊભા થયા અને એ લખ્યા ગાંધીજીને. 10-15 દિવસ પછી ફરી પાછા બીજા થોડાક પ્રશ્નો રજૂ કર્યા. એટલે સામેથી ગાંધીજીનો એક કાગળ આવ્યો અને એમાં એણે લખ્યું હતું કે તમારા અહિંસા અંગેના જે પણ કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન છે એ પત્ર વ્યવહારથી ન થઈ શકે. એના માટે જીવન સાથેનો સ્પર્શ જોઈએ. એટલે કે તમારે મારી પાસે રૂબરૂ આવવું પડે. આપણે બંને રૂબરૂ મળી અને ચર્ચા કરીએ તો જ એ પ્રશ્નોનું સમાધાન મળશે. એટલે ગાંધીજીનો જવાબ હતો કે સમાધાન વાતોથી નહીં જીવનના સ્પર્શથી થશે. એ વાત લેખક વિનોબા ભાવેને સ્પર્શી ગઈ. એ વાત યાદ રાખજો. તમને સ્વાધ્યાયની અંદર પાછળ પ્રશ્ન પૂછેલો છે, જુઓ. પહેલાનો 3જો પ્રશ્ન છે, ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? તો સમાધાન વાતોથી નહીં પણ જીવનના સ્પર્શથી થશે. ગાંધીજીની આ વાત વિનોબા ભાવેને સ્પર્શી ગઈ અને તરત જ વિનોબા ભાવે છે એ ગાંધીજીને મળવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. પણ ગાંધીજીએ જે પત્ર મોકલ્યો હતો કે ભાઈ તમારા જે પ્રશ્નો છે એનું સમાધાન પત્ર વ્યવહારથી નહીં થઈ શકે, જીવનના સ્પર્શથી થશે, એની સાથે એક આશ્રમના નિયમોની એક પત્રિકા પણ મોકલી હતી કે જો તમારે ખરેખર મારા આશ્રમની અંદર આવીને રહેવું હોય તો એટલા નિયમોનું તમારે પાલન કરવું પડશે. શું હતા એ નિયમો? એની વાત અહીંયા કરેલી છે, જુઓ. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે.
અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન પાડ્યું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. એટલે બાપુએ જે જવાબ આપ્યો એની સાથે એક આશ્રમની નિયમની પત્રિકા પણ મોકલેલી, કે જેમાં લેખક વિનોબા ભાવે કહે છે મારા માટે ખૂબ આકર્ષક હતી. કારણ કે અત્યાર સુધી મેં કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા ક્યારેય વાંચી નહોતી. એ જે નિયમોની પત્રિકા હતી એમાં ઉપર લખ્યું હતું કે આશ્રમનું ધ્યેય છે એ વિશ્વહિત અવિરોધી દેશ સેવાનું છે, અને એના માટે અમે નીચે લખેલા વ્રતોને જરૂર માનીએ છીએ. વિશ્વહિત અને અવિરોધી દેશ સેવા. અવિરોધી એ શબ્દ લખજો. જેનો કોઈ વિરોધ ન કરતું હોય તેવું. જેનો કોઈ વિરોધ ન કરતું હોય તેવું. એટલે અમે કોઈનો વિરોધ ન થાય એ રીતની અને વિશ્વના હિતની જે વાતો છે એ આશ્રમની અંદર કરીએ છીએ, અને એ પ્રકારે અમારા આશ્રમનું આખું કાર્ય છે. અને એ માટે અમે નીચેના વ્રતો જે છે એનું જરૂરથી પાલન કરીએ છીએ. અને નીચે બધા વ્રતો, એકાદશ વ્રત એટલે કે 11 જે વ્રત છે એ નીચે લખેલા હતા. અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, આવા અનેક પ્રકારના જે વ્રતો છે કે જેનું આશ્રમની અંદર સંપૂર્ણ પાલન થતું હતું એની આખી વાત એની અંદર કરેલી હતી. અહિંસા, કે જે શબ્દો તમે બધાએ સાંભળ્યો છે ને એનો અર્થ એ તમને ખબર છે, હિંસા ન કરવી. આમે તમે જુઓ તો ગાંધીજી જે છે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય આ 3 વ્રતો ઉપર ખાસ ભાર મૂકતા. અને એમાંય સત્ય અને અહિંસા એ એમનું એક અમોઘ શસ્ત્ર હતું. કારણ કે એ અહિંસામાં ખૂબ સારી રીતે માનતા હતા. હિંસાના એ સખત વિરોધી હતા ગાંધીજી. 1942ની અંદર જે હિન્દ છોડો લડત શરૂ થઈ એમાં પણ એમણે અહિંસાને પ્રાથમિકતા આપી હતી. અને આમે તમે જુઓ તો જ્યારે ભારતની આઝાદીની લડત ચાલુ હતી ત્યારે 2 પ્રકારના ક્રાંતિકારીઓ જોવા મળતા હતા. એક હિંસક પ્રવૃત્તિવાળા હતા અને એક અહિંસક પ્રવૃત્તિવાળા હતા. એક વર્ગ એવો હતો ગાંધીજી સાથેનો કે જે અહિંસાના માર્ગે આગળ વધી અને ભારતને આઝાદી અપાવવા માગતો હતો. તો એક વર્ગ એવો હતો કે આ ભાઈ આ અંગ્રેજો છે એ અહિંસાથી માને એવા નથી, એને હિંસક પ્રવૃત્તિથી જ એને સામો જડબાતોડ જવાબ આપવો પડે. ભગતસિંહ છે, સુખદેવ છે, સુભાષચંદ્ર બોઝ છે, આ બધા હિંસક પ્રવૃત્તિવાળા હતા કે ભાઈ આને તમે જે જવાબ આપો એ હિંસાથી જ આપવો પડે. સામાન્ય જે અહિંસાની લડતો છે એનાથી આ અંગ્રેજો માને એવા છે નહીં. જ્યારે ગાંધીજીએ છેક સુધી અહિંસાની વાત જે છે એને પકડી રાખી હતી. કારણ કે એ એવું માનતા કે અહિંસા એ સત્ય અને અહિંસા એ 2 અમોઘ શસ્ત્ર છે કે જેનાથી ચોક્કસ આપણે ભારતને આઝાદી અપાવીશું. એટલે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય એ 3 વ્રતોને પહેલાં મૂકેલા છે કે એ 3 વ્રતો આશ્રમની અંદર એનું સખત પાલન થાય છે. બાકી બીજા હતા 11 વ્રતો છે એની અહીંયા પણ વાત કરેલી છે. પછી અસ્તેય છે, એ શબ્દ એક લખજો.
શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આ તમે જુઓ તો અવિરોધી છે, પછી અહિંસા છે, એ બધી જે વાત છે એ બધા શબ્દ સમૂહમાં તમને કદાચ પૂછાઈ શકે. તો એવું જ એક આ ચોથું જે વ્રત છે અસ્તે, જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ પાપ છે. જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ પાપ છે, એને અસ્તેય કહેવામાં આવે છે. ગાંધીજી એવું માનતા કે માણસને જેટલી જરૂરિયાત હોય એટલી જ વસ્તુનો એને ઉપયોગ કરવો જોઈએ. આપણી પાસે વધારે છે તો એને વધારે વાપરવું, બગાડવું એ યોગ્ય નથી. તમારા જીવનની અંદર જેટલી જરૂરિયાત છે એટલી વસ્તુનું જ તમે રાખો તમારી પાસે, એનું વ્યવસ્થિત રીતે સંગ્રહ કરીને એનું સલાહ રાખો. ટૂંકમાં કેટલાક લોકો એવા હોય છે કે જેને જરૂરિયાત કરતાં વધારે વસ્તુ વાપરવાની ટેવ પડી ગઈ હોય. દાખલા તરીકે આપણે હોટલોની અંદર જમવા માટે જઈએ, આપણને ભૂખ લાગી હોય, એના કરતાં ઘણા વધારે ઓર્ડર પહેલાં તો ભૂખ્યા પેટે ગયા હોય એટલે આપણે થાય કે એટલો બધો ઓર્ડર આપવો જ પડશે, એટલાથી કાંઈ નહીં થાય. એટલે એક સાથે 2-3 વસ્તુનો ઓર્ડર આપણે આપી દઈએ. પછી એ બધી વસ્તુ ટેબલ ઉપર આવી જાય ને ખાવાની શરૂ કરો, પેટ ભરાઈ જાય એટલે પછી વધી પડે. પછી એમ થાય કે એટલું બધું ન મંગાવ્યું હોત તો સારું હતું. એટલે જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ પાપ છે એવું ગાંધીજી માનતા. પછી અપરિગ્રહ, એક પણ લખજો. એ પણ એના જેવું છે, જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો. જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો એને અપરિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. બે અસ્તે અને અપરિગ્રહ બે લખી નાખજો. શબ્દ સમૂહ માટે બે એક શબ્દ છે. એ ટૂંકમાં વધારે પડતો સંગ્રહ નહીં કરવાનો અપરિગ્રહ એટલે. ઘણા લોકોને વસ્તુઓ સંગ્રહ કરવાની ટેવ હોય. જરૂરિયાત એક બોલપેનની હોય, પણ કેટલાકના સ્કૂલ બેગની અંદર તમે જુઓ તો 4-4, 5-5 બોલપેનો હોય. પરીક્ષા આપવા જતા હોય ત્યારે 1-2 બોલપેનની જરૂરિયાત હોય તો 8-8, 10-10 બોલપેન લઈ જતા હોય. એટલે ટૂંકમાં જરૂરિયાત કરતાં વધારે. કદાચ એના મનમાં એવી શંકા હોય કે હું જો 1 કે 2 બોલપેન લઈને જાઉં ને કદાચ એ બોલપેન બંધ પડે તો પછી ચાલુમાં શું કરવું, કોની પાસે માંગવી, પેપર અધૂરું રહી જાય તો. એટલે એવી મનની શંકાના સમાધાન માટે એ 1 કરતાં વધારે બોલપેનોનો ઉપયોગ કરતા હોય. ભલે પછી ઉપયોગમાં ન આવે પણ એની પાસે સંગ્રહ હોય. એટલે જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ, વસ્તુનો સંગ્રહ ન કરવો એટલે અપરિગ્રહ. જરૂરિયાત કરતાં વધારે વસ્તુ વાપરવી એ પાપ છે, એને અસ્તેય કહેવામાં આવે. એટલે આ જે પછી શરીર શ્રમ, આશ્રમની અંદર એક નિયમ હતો કે પોતાના કામ પોતે જાતે જ કરવા. ગાંધીજી છે એ એના કાર્યકર્તાઓની સાથે આશ્રમની સાફ સફાઈથી માંડી અને ટોયલેટ બાથરૂમ સાફ કરવા સુધીનું કામ પણ એ જાતે કરતા. આશ્રમનો નિયમ જ હતો કે દરેક વ્યક્તિએ દરેક કામ કરવું. નાનામાં નાનું કામ છે એ પણ એટલું જ ખંત અને લગનથી કરવું. આપણે બધા ગાંધીજીને આદર્શ માનતા હોય, ગાંધીજીને મહાત્માનું બિરુદ મળતું હોય, રાષ્ટ્રપિતા તરીકે ઓળખતા હોય, પણ એની અંદરના જીવનના જે ગુણો છે એ આપણે ઉતરતા નથી. ઘણીવાર આપણે નાનું કામ છે એ કરવામાં ખૂબ સંકોચ અનુભવતા હોય. દાખલા તરીકે હોસ્ટેલની અંદર રહેતા જે વિદ્યાર્થીઓ છે તો હોસ્ટેલની સાફ સફાઈની બાબત ક્યારેક આવે તો એના મનમાં સંકોચ થાય. અમારે અને હોસ્ટેલની સફાઈ કરવાની, વાળવાનું, કચરા પોતા કરવાના, અમે અહીંયા પૈસા આપીએ છીએ, પૈસા આપીને ભણતા હોય તો પછી બધી એ જવાબદારી હોસ્ટેલના સંચાલકોની જ હોય ને, એવું એ મનોમન માનતા હોય છે. પણ જે જગ્યાએ આપણે રહેતા હોઈએ એને સાફ સફાઈ રાખવી એ સંસ્થાની જવાબદારી છે, તો સાથે એટલી જ જવાબદારી આપણી પણ છે. અને કોઈ પણ નાનામાં નાનું કામ છે ખંત અને લગનથી કરનારો વ્યક્તિ છે એ જીવનની અંદર ક્યારેય દુઃખી નહીં થાય.
કોઈ પણ કામની અંદર ક્યારેય નાનપ ન અનુભવવી. ગાંધીજીનો એક મૂળ જે મહાન આદર્શ છે એને આપણે જીવનની અંદર ઉતારવાનો છે કે જીવનની અંદર ક્યારેય કોઈ કામની અંદર નાનપ નહીં અનુભવવાની. ગાંધીજી વિશ્વની અંદર એટલા ફેમસ હતા તો એ ટોયલેટ બાથરૂમ જાતે સાફ કરતા. હવે આપણને એ કામ સોંપ્યું હોય તો આપણે તો એટલા બધા ફેમસ નથી ને આપણને એટલું કોઈ ઓળખતું નથી, અને છતાં પણ આપણે એ કામ કરવામાં સંકોચ અનુભવતા હોઈએ છીએ. એટલે શરીર શ્રમ એ ગાંધીજીના આશ્રમનો એક મહત્વનો જે નિયમ છે એ હતો. એટલે આવા એકાદશ એટલે કે 11 વ્રતો જે છે એ પત્રની અંદર લખ્યા હતા, અને એ બધું વાંચી અને વિનોબા ભાવેને ગાંધીજી પાસે જવાની તીવ્ર તાલાવેલી થઈ. ચોક્કસ આ માણસને મળવા જેવું ખરું કે એની પાસેથી કંઈક જાણવા મળશે, અને એ મનમાં રાખી અને જેવો ગાંધીજીનો પત્ર મળ્યો અને નિયમ પત્રક વાંચ્યું, નિયમાવલી વાંચી, એટલે તરત જ વિનોબા ભાવે થેલો તૈયાર કરી અને ગાંધીજી પાસે મળવા માટે ઉપડી ગયા. અને જે પોતે ઘરેથી નીકળી 7 જૂન 1916 રોજ અમદાવાદ પહોંચ્યા અને ગાંધીજી સાથે એની મુલાકાત થઈ એની વાત આગળ કરેલી છે. એ હવે આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ટીક કરી રાખજો. આભાર.